નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? સૌ બધા કુશળ હશો. હવે છેલ્લે આપણે રસાયણ વિજ્ઞાનના લેક્ચરની અંદર આપણે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત એટલે કે આપણે ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ સમજતા હતા. એમાં સૌથી પહેલાં આપણે ડાલ્ટન જે છે એના પરમાણુના સિદ્ધાંત એટલે કે જ્હોન ડાલ્ટને પરમાણુઓનો જે સિદ્ધાંત આપ્યો હતો એના વિશે આપણે શીખતા હતા. એની અભિધારણાઓ કેટલીક આપણે લખી હતી, તમને કદાચ યાદ હશે કે સૌથી પહેલી અભિધારણા એવી હતી કે પરમાણુ અતિ સૂક્ષ્મ છે. બીજું, પરમાણુનું ફરીથી વિભાજન થઈ શકતું નથી. ત્રીજી અભિધારણા હતી કે એક જ પદાર્થના બધા જ પરમાણુઓ છે એ સમાન હોય છે. અને ચોથી અભિધારણા હતી જુદા જુદા પદાર્થના પરમાણુઓ છે એ કેવા હોય છે? જુદા જુદા હોય છે. આ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત છે. હવે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત પછી માઇકલ ફેરાડે નામનો વૈજ્ઞાનિક આવે છે અને એણે એની અંદર થોડા ઘણા ફેરફારો સૂચવ્યા છે. હવે એ શું ફેરફારો છે એ આપણે સમજીએ એની પહેલાં આપણે આધુનિક પરમાણુ નમૂનો કેવો છે ને એ થોડુંક આપણે સમજવાનું છે. એટલે તમને 1 થી 20 નંબર સુધીના તત્વો ખબર છે, બરાબર છે. અગાઉના બેઝિક કેમિસ્ટ્રીવાળા ચેપ્ટરોની અંદર તમે બેઝિક કેમિસ્ટ્રીના જે અગાઉના લેક્ચર હતા એની અંદર તમે પરમાણુનો ક્રમ કેટલો હોય એ તમે શીખી ગયા છો. આપણે એને એક વખત નજર નાખી અને આધુનિક પરમાણુ નમૂનો કેવો છે એના વિશે થોડુંક સમજી લઈએ તો પરમાણુનો જે ઇતિહાસ છે, જો મેં તમને શરૂઆતમાં જ વાત કરી હતી કે આ પ્રકરણની અંદર આપણો જે આધુનિક પરમાણુ નમૂનો છે એ કેવી રીતે ઉદ્ભવ્યો છે એના ઇતિહાસ વિશે વાત કરવાની છે. એટલે કે આપણે અત્યારે શીખીએ છીએ કે પરમાણુના કેન્દ્રની અંદર શું હોય, પરમાણુને કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં કોણ ગતિ કરતું હોય, એ આપણે જે જાણીએ છીએ એ કંઈ એમનેમ એકી સાથે જ એક જ સમયની અંદર એની શોધ નથી થઈ. ઘણા બધા વૈજ્ઞાનિકોનો એની પાછળ ફાળો છે. એ જે કોણે કેવી રીતે સંશોધનો કર્યા જેથી કરીને આજે આપણે આધુનિક પરમાણુ નમૂનો છે એ શીખી શકીએ છીએ, એના ઇતિહાસ વિશે આ પ્રકરણની અંદર આપણે શીખવાનું છે, બરાબર છે. જેથી કરીને આપણે પણ માહિતગાર થઈએ કે આ પરમાણુનો નમૂનો છે એ કાંઈ એમનેમ જ ઉતરી આવ્યો નથી, એના પાછળ ઘણા બધા વૈજ્ઞાનિકોએ ફાળો આપ્યો છે. એટલે સૌથી પહેલાં આપણે અત્યારે હાલનો આધુનિક પરમાણુ નમૂનો કેવો છે એના વિશે થોડીક આપણે નજર નાખી ગયા. ધોરણ 9માની અંદર તમે શીખી ગયા છો પરમાણુ નમૂનો, બરાબર છે. પણ કદાચ ઘણો બધો સમય વીતી ગયો એટલે તમને યાદ ના હોય તો આજે આપણે એક વખત ફરીથી એની ઉપર થોડીક આછેરી નજર નાખી લઈએ, પછી ત્યાંથી આપણે આગળ વધારીએ, બરાબર. સૌથી પહેલાં તમે તત્વોથી જાણીતા છો, પરિચિત છો કે કુલ આવર્ત કોષ્ટકની અંદર કુલ 118 તત્વો આવેલા છે, બરાબર છે. આપણું જે આવર્ત કોષ્ટક છે, આવર્ત કોષ્ટક એટલે જ્યાં તત્વોને આપણે જે તત્વોનું વર્ગીકરણ કર્યું છે, બરાબર છે, એને આપણે આવર્ત કોષ્ટક કહીએ છીએ. શું કહીએ છીએ એને આપણે? આવર્ત કોષ્ટક કહીએ છીએ. આ આવર્ત કોષ્ટકની અંદર કુલ અત્યારે હાલમાં શોધાયેલા તત્વોની સંખ્યા 118 છે. અત્યારે આપણે જ્યારે લેક્ચર લઈએ છીએ ત્યારે પણ ક્યાંક કોઈ જગ્યાએ કોઈ વૈજ્ઞાનિક નવા તત્વ શોધવા વિશેનું સંશોધન ચાલુ જ હશે. એટલે નવા તત્વો શોધાવાની સંખ્યા છે, એટલે કે નવા તત્વોની સંખ્યા છે એ ધીમે ધીમે જેમ વર્ષો વીતશે એમ વધતી જશે. આ કુલ 118 તત્વો છે, એમાં 92 તત્વો એવા છે કે જે કુદરતી રીતે મળી આવે છે. બાકીના 26 તત્વો એવા છે કે જે માનવ સર્જિત છે. યાદ રાખજો, માનવ સર્જિતનો મતલબ એવો થાય કે માણસોએ પોતે જાતે બનાવ્યા છે. હા, જાતે બનાવે છે માણસો તત્વો. કેવી રીતે બનાવે છે? તો કે એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા અમુક સંખ્યા ભેગી કરી અને એ માણસો જાતે પોતાની રીતે પ્રયોગશાળાની અંદર તત્વોની રચના કરે છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન એમ જેમ 1થી લઈને 118 સુધીના તત્વો છે એમાં શરૂઆતના જે 92 તત્વો અને અમુક બીજા તત્વો છે, એટલે કુલ 92 તત્વો એવા છે કે જે કુદરતી રીતે મળી આવ્યા છે. કુદરતી રીતે મળી આવ્યા છે મતલબ ક્યાંથી મળી આવ્યા છે? તો કે પૃથ્વીના પેટાળમાંથી મળી આવ્યા છે, વાતાવરણમાંથી મળી આવ્યા છે, દરિયાના પાણીમાંથી મળી આવ્યા છે, બરાબર. એટલે 3 જગ્યાએથી મોટાભાગના વધારે પડતા તત્વો છે એ ક્યાં? તો કે પૃથ્વીના પેટાળમાંથી લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, બરાબર છે, સોનું, બરાબર, સિલિકોન, આ બધા પૃથ્વીના પેટાળમાંથી મળી આવ્યા. નાઇટ્રોજન, ઓક્સિજન, બરાબર છે, એ ક્યાંથી મળી આવ્યા? તો કે વાતાવરણની અંદર સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઇડ, આ બધા ક્ષાર ક્યાંથી મળી આવ્યા? તો કે દરિયાના પાણીની અંદર. તમે તત્વોના નામથી તમે પરિચિત છો ને? પહેલાં 20 સમૂહ, પહેલાં 1 થી લઈ અને 20 સુધીના તત્વોના નામ તમને બરોબર યાદ હોવા જોઈએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. પછી આવે છે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને આર્ગોન. અહીં સુધીના તત્વોના નામ તમને બરોબર યાદ રહેવા હોવા જોઈએ. તો આ જે માનવ સર્જિત તત્વો છે અને કુદરતી જે તત્વો છે એ કુદરતી પૃથ્વીના પેટાળમાંથી, પાણીમાંથી, હવામાંથી જુદી જુદી રીતે મળી આવ્યા છે, જુદા જુદા સ્વરૂપમાં મળી આવ્યા છે. એવું નથી
કે એ પોતે શુદ્ધ અવસ્થામાં જ મળી આવ્યા છે. જો દાખલા તરીકે 26 નંબરનું તત્વ છે એફી, જેને આપણે લોખંડ કહીએ છીએ. તો કંઈ પૃથ્વીના પેટાળમાં ખાલી એફી નથી મળી આવ્યું. પૃથ્વીના પેટાળમાંથી લોખંડની ખનિજ એટલે Fe2O3 મળી આવી છે. અને Fe2O3માંથી આપણે એફી છે એ નિષ્કર્ષિત કર્યું છે, એટલે કે એમાંથી અલગ તાર્યું છે. બરાબર. એટલે એનો મતલબ એવો થયો કે આ જે કુલ 118 તત્વો છે એમાંથી 92 જે કુદરતી તત્વો છે આવી રીતે જુદા જુદા સંયોજન સ્વરૂપે આપણને મળી આવ્યા છે. જ્યારે 26 છે એ માનવ સર્જિત છે, એટલે માણસોએ પ્રયોગશાળાની અંદર એ તત્વોને બનાવ્યા છે. બરાબર છે. ઓકે, તો તત્વોની સંખ્યામાં સતત શા માટે વધારો થાય છે? તો કે વધારો એટલા માટે થાય છે કે માનવ સર્જિત તત્વો છે એ માણસો પોતાની રીતે જાતે પ્રયોગશાળાની અંદર વૈજ્ઞાનિકો બનાવે છે, એટલે તત્વોની સંખ્યામાં વધારે થાય છે. હાલની તબક્કે અત્યારે હાલમાં કુલ શોધાયેલા તત્વો કુલ કેટલા છે? 118 તત્વો છે. એમાંથી તમે શરૂઆતના 20 નંબર 1 થી 20 સુધીના તત્વો તમને યાદ રહેવા જોઈએ. ધોરણ 12 સાયન્સ પૂરું થશે ત્યાં સુધીમાં તો તમને 1 થી 30 સુધીના તત્વો બધા જ યાદ રહી જશે પ્રોપર. બરાબર. પણ અત્યારે શરૂઆતમાં આપણે જરૂરિયાત કેટલા સુધીની છે? 1 નંબરથી ચાલુ કરીએ ને 20 નંબર સુધીના. જે હું અહીંયા લખું છું કે સૌથી પહેલાં હાઇડ્રોજન, પછી હિલિયમ, પછી લિથિયમ, પછી બેરેલિયમ, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. બરાબર. પછી આવશે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આર્ગોન. બરાબર છે. આ ત્યાં પરમાણુ ક્રમાંક 1 થી ચાલુ કરીને ખાલી 18 તત્વો થયા. 1 થી ચાલુ કરીને 18 નંબર, આ આર્ગોનનો 18 નંબરથી 19 પોટેશિયમ અને 20 નંબર શું થશે? કેલ્શિયમ. એટલે 1 થી 20 સુધીના તત્વો થયા. આવી જ રીતે 1 થી લઈને 118 સુધીના તત્વો આवर्त કોષ્ટકની અંદર આપેલા છે. હવે આ જે તત્વો છે એમાં મૂળ તફાવતમાં ફેર શું એમ? બરાબર છે. દાખલે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન છે કે હિલિયમ હોય કે લિથિયમ હોય, કોઈ પણ તત્વ હોય, દરેક તત્વ 3 મૂળભૂત કણોનું બનેલું છે. યાદ રાખજો. હું તમને અત્યારે આપણે પરમાણુ બંધારણની અંદર ઇતિહાસ જોઈએ એની પહેલાં અત્યારે જે આધુનિક પરમાણુ નમૂનો છે એના વિશે મારે તમને થોડુંક સમજાવવું છે. એટલે બરાબર છે. એટલે એના વિશે આપણે સમજી લઈએ તો ઇતિહાસ સમજવો આપણને સહેલો પડશે. હવે આધુનિક પરમાણુ નમૂનો એટલે પરમાણુ શેનો બનેલો છે એને આપણે આધુનિક પરમાણુ નમૂનો કહીએ. એટલે એના માટે શરૂઆત આપણે ક્યાંથી કરીશું? તત્વથી. તો કોઈ પણ તત્વ હોય, કોઈ પણ એટલે 1 થી લઈને 118 સુધીમાં ગમે તે તત્વ હોય, દરેક તત્વ 3 મૂળભૂત કણોનું બનેલું છે. કેટલા કણોનું બનેલું છે? 3 મૂળભૂત કણો. કયા 3 મૂળભૂત કણો? તો કે 3 મૂળભૂત કણોનું નામ છે ઇલેક્ટ્રોન, એકનું નામ છે, બીજાનું નામ છે પ્રોટોન અને ત્રીજાનું નામ છે ન્યુટ્રોન. આ 3 મૂળભૂત કણો ભેગા મળી અને તત્વ છે એ બનાવે છે. બધા જ તત્વો આ 3 કણોના જ બનેલા છે. તો બધા તત્વો સમાન હોવા જોઈએ કે નહીં? પણ ના, સમાન નથી. કેવી રીતે સમાન નથી? રંગની દ્રષ્ટિએ સમાન નથી, સ્વરૂપની દ્રષ્ટિએ સમાન નથી, ભૌતિક ગુણધર્મો સમાન નથી, રાસાયણિક ગુણધર્મો સમાન નથી. કેમ સમાન નથી? એટલા માટે સમાન નથી કે આ 3 મૂળભૂત કણો છે એની દરેકમાં એની સંખ્યા છે એ જુદી જુદી છે. દરેકની અંદર એની સંખ્યા શું છે? જુદી જુદી છે. દાખલા તરીકે આપણે હાઇડ્રોજનની વાત કરીએ. બરાબર. પણ એની પહેલાં આ 3 મૂળભૂત કણો સમજી લઈએ કે 3 મૂળભૂત કણો કયા થયા? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોનને આપણે ઈની ઉપર માઇનસ વડે દેખાડીએ, પ્રોટોનને આપણે પીની ઉપર પ્લસ વડે અને ન્યુટ્રોનને આપણે એનની ઉપર 0 વડે દેખાડીએ. શા માટે આવું કરીએ? તો કે ઇલેક્ટ્રોન છે ને એ ઋણ વીજભારિત છે, એટલે ઇલેક્ટ્રોનની ઉપર ઋણ વીજભાર છે એટલા માટે. પ્રોટોન છે એ કેવો છે? ધન વીજભારિત છે, એટલે એની ઉપર આપણે પ્લસની નિશાની કરીએ છીએ. બરાબર. અને ન્યુટ્રોન છે એ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે ન્યુટ્રોનની આપણે ઉપર 0 એમ લખીએ છીએ. બરાબર. એટલે આ 3 મૂળભૂત કણો છે. 3માંથી એક કણ એવો છે કે જે ધન વીજભારિત છે, એક કણ એવો છે કે જે ઋણ વીજભારિત છે અને એક કણ એવો છે કે જે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો મતલબ એવો તમને સ્પષ્ટ ખબર પડી જાય કે જેટલા પ્રોટોન હશે ને જેટલા ઇલેક્ટ્રોન હોય ને તત્વની અંદર એટલા જ પ્રોટોન હોવા જોઈએ. એટલા ના હોય તો શું થાય? કે તો તત્વની ઉપર વીજભાર આવી જાય કે નહીં? કેમ આવી જાય? તો કે જો આ ઋણ વીજભારિત છે, આ ધન વીજભારિત છે, તો ઋણ વીજભારિત અને ધન વીજભારિત બે સાથે સરખી સંખ્યામાં હોય
કે એક ઋણ વીજભારિત હોય ને એક ધન વીજભારિત હોય, તો વીજભાર કેવો થઈ જાય? 0 થાય. આના કારણે વીજભાર તો આવતો નથી, બરાબર. એટલે એક ધન વીજભારિત હોય ને એક ઋણ વીજભારિત હોય તો વીજભાર 0 થઈ જાય. પણ ધારો કે 2 ઋણ વીજભારિત હોય ને એક ધન વીજભારિત હોય, 2 માઇનસ હોય અને 1 પ્લસ હોય તો -1 વધે, અથવા 1 માઇનસ હોય અને 2 પ્લસ હોય તો પ્લસ વધે. એટલે એનો મતલબ એવો થાય કે દરેક તત્વની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સમાન હોવી જોઈએ, અને સમાન જ હશે, બરાબર છે? સમજાણું? એટલે આ બધા જ તત્વો છે એ 3 મૂળભૂત કણોના બનેલા છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર. અને એ 3 મૂળભૂત કણોમાં ઇલેક્ટ્રોનની ઉપર ઋણ વીજભાર છે, પ્રોટોનની ઉપર ધન વીજભાર છે, અને ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે એની ઉપર વીજભાર હોતો નથી. યાદ રહેશે? ઓકે. આપણે આ ચેપ્ટરની અંદર આના વિશે બીજું હજુ ઘણું બધું શીખવાનું છે, પણ અત્યારે થોડુંક બેઝિક આપણે યાદ રાખ્યું. ઓકે. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજન છે એ કે પછી હિલિયમ હોય કે પછી લિથિયમ હોય, બધા આના જ બનેલા છે, બરાબર છે? તો એમાં ફરક શું છે? તો કે એમની સંખ્યામાં ફેર છે. દાખલા તરીકે હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હોય, 1 પ્રોટોન હોય અને 0 ન્યુટ્રોન હોય હાઇડ્રોજનની અંદર. એટલે હાઇડ્રોજન એક એવું તત્વ છે કે એમાં ન્યુટ્રોન નથી, બરાબર છે? એમાં 1 ઇલેક્ટ્રોન છે, 1 પ્રોટોન છે અને 0 ન્યુટ્રોન છે. હિલિયમની વાત કરીએ તો એમાં 2 ઇલેક્ટ્રોન છે, 2 પ્રોટોન છે, બરાબર છે, અને 2 ન્યુટ્રોન છે હિલિયમની અંદર, બરાબર. 2 ઇલેક્ટ્રોન છે, 2 પ્રોટોન છે અને 2 શું છે? ન્યુટ્રોન છે. લિથિયમની વાત કરીએ તો એમાં 3 ઇલેક્ટ્રોન છે, 3 પ્રોટોન છે અને 4 ન્યુટ્રોન છે લિથિયમની અંદર. એટલે જો એવું નથી કે આનો પરમાણુ ક્રમાંક એટલે આનો ક્રમ 1 છે, આનો 2 છે, આનો 3 છે, આનો 4 છે, એમ ક્રમ છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન તો એના ક્રમ જેટલા જ આવે છે. જો 1 છે તો 1 આવ્યા, 2 છે તો 2 આવ્યા, 3 છે તો 3 આવ્યા, અહીંયા 4 છે તો 4 ઇલેક્ટ્રોન હોય, 4 પ્રોટોન હોય અને 5 ન્યુટ્રોન હોય, બરાબર. પણ ન્યુટ્રોનની સંખ્યા એટલી આવતી નથી, યાદ રાખજો. ન્યુટ્રોનની સંખ્યા શું થયા કરે છે? બદલાયા કરે છે. બદલાય છે ને? કેમ બદલાય છે? શા માટે બદલાય છે? શા માટે ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય એ આપણે આ પ્રકરણની અંદર આગળ શીખીશું. પણ હવે તમને એક વસ્તુ બરોબર ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? કે આ બધા જ તત્વો છે ને એ આ 3 મૂળભૂત કણોના બનેલા છે. યાદ રહેશે? દરેકે દરેક તત્વો પૃથ્વી ઉપર 1 થી લઈને 118 સુધીના જેટલા તત્વો છે એ દરેક તત્વો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના જ બનેલા છે. એટલે એનો મતલબ એવો થયો કે તમારી આજુબાજુ તમે નજર નાખો અને જે કાંઈ તમને દેખાય છે, જે કાંઈ દેખાતું હોય, હવા તમને દેખાય છે, ના દેખાય હવા, છતાં તમને અનુભવ થાય છે, હવા દેખાય, પથ્થર દેખાય, પાણી દેખાય, ઝાડ દેખાય, વૃક્ષ, કોઈ પણ વસ્તુઓ, બરાબર, પશુ, પંખી, જે કાંઈ તમારી આજુબાજુ જેટલી વસ્તુઓ તમને બનેલી દેખાય છે, જેનું અસ્તિત્વ છે, એ દરેકે દરેક એક જ વસ્તુની બનેલી છે, એક જ કણોની બનેલી છે, 3 જ કણોની બનેલી છે. કયા 3 કણો? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એનો મતલબ એવો થયો કે આપણને બહારથી એને બધેનો રંગ, રૂપ, આકાર, સ્વભાવ બધું જુદું જુદું દેખાય છે. હા કે ના? પથ્થર, પાણી, ઝાડ, પાન, પશુ, પંખી બધા સમાન લાગે છે તમને? નથી સમાન. કેમ સમાન નથી? તો કે દરેકની અંદર એના બંધારણમાં તત્વો જુદા જુદા છે. કેમ તત્વો જુદા જુદા છે? તો કે એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે એ કેવી છે? જુદી જુદી છે, એટલા માટે, બરાબર. અને જુદા જુદા તત્વો જોડાય અને જુદા જુદા સંયોજનો બનાવે. આ સંયોજનો બીજા સંયોજનો સાથે ભેગા થઈ અને મિશ્રણો બનાવે, અને એના કારણે આ આપણી આજુબાજુ જે રંગ, રૂપ, આકારમાં વૈવિધ્ય જોવા મળે છે એના કારણે જોવા મળે છે. પણ દરેકની પાછળ મૂળભૂત કારણ હોય તો એક જ છે, એક અને માત્ર એક જ, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તમને એમ થાય આ સાચે જેવું છે? આ સાચે જેવું છે. દાખલા તરીકે માનવ શરીર છે એ મોટા ભાગે પ્રોટીનનું બનેલું છે. પ્રોટીન છે એ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજનનું બનેલું છે. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન જે છે એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના બનેલા છે. પથ્થર જોયા છે તો એ સિલિકોનના બનેલા હોય મોટાભાગના પથ્થરો, બરાબર. તો સિલિકોન એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનું બનેલું છે. વૃક્ષો કોઈ તમે જોવો આજુબાજુ, બરાબર છે, તો વૃક્ષો છે એમાં સેલ્યુલોઝ હોય. સેલ્યુલોઝ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. તો એમાં પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે. એટલે આપણી આજુબાજુ જેટલા બી પદાર્થો છે દરેકની અંદર શું છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે. તો બધાના રંગ, રૂપ, આકાર અલગ અલગ કેમ છે?
કોઈ પૂછે તમને કે કેમ બધા અલગ અલગ દેખાય છે, બધા બનેલા ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનના જ છે, છતાં કેમ અલગ અલગ બધા દેખાય છે? તો કે એટલા માટે બધા અલગ અલગ દેખાય છે કે એની અંદર જે તત્વો છે એ તત્વોની અંદર જે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન છે એની સંખ્યા છે ને એ સરખી હોતી નથી, અલગ અલગ હોય છે, બરાબર. એટલે આપણે એટલી ખબર પડી ગઈ કે 1 થી લઈ અને 118 સુધીના બધા જ તત્વો આના બનેલા છે, ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનના. પણ એમાં બધેમાં એની સંખ્યા છે એ કેવી છે? જુદી જુદી છે. સમજાશે તમને? ઓકે. આપણે આગળવાળા લેક્ચરની અંદર ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત જોયો હતો. હવે એનાથી આપણે આગળ વધારીએ એની પહેલાં આપણે આ સમજવું જરૂરી હતું, બરાબર. હવે પ્રશ્ન એવો છે કે હાઇડ્રોજનની અંદર તો 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન છે, પણ હિલિયમની અંદર 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન છે. તો કેલ્શિયમ છે એનો પરમાણુ ક્રમાંક 20 છે, કેલ્શિયમનો. તો કેલ્શિયમમાં શું હશે? તો કે યાદ રાખો એનો પરમાણુ ક્રમાંક 20 છે, તો એમાં 20 ઇલેક્ટ્રોન હશે, 20 પ્રોટોન હશે અને 20 ન્યુટ્રોન છે કેલ્શિયમની અંદર. યાદ રહેજો, કેલ્શિયમમાં 20 ઇલેક્ટ્રોન હશે, 20 પ્રોટોન હશે અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? 20 છે. એમાં 20 હોય, 20થી વધારે પણ હોઈ શકે છે, પણ અહીંયા 20 છે, બરાબર છે? યાદ રહ્યું? ઓકે. તો હવે તમને એટલું ખબર પડી ગઈ કે સાહેબ કોઈ 118 નંબરનું તત્વ હોય તો એમાં શું હોય? તો કે 118 નંબરનું તત્વ હોય તો એમાં 118 ઇલેક્ટ્રોન હોય જ ને, હોય જ. 118 પ્રોટોનો હોય જ. અને શું હોય? તો કે ન્યુટ્રોન હોય. પણ કેટલા હોય? 118 હોય? ના, 118 અથવા 118થી વધારે હોઈ શકે છે, બરાબર છે? કેટલા હશે એ આપણે આગળ શીખીશું, પણ તમને આટલો અંદાજો આવી ગયો કે દરેકે દરેક તત્વ છે એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનું જ બનેલું છે. યાદ રહેશે? ઓકે. હવે અહીંયાથી થોડુંક આગળ વધારીએ કે તત્વની અંદર આ જે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન હોય એ કેવી રીતે ગોઠવાયેલા હોય. હવે એની અંદર રહે છે કેવી રીતે? દાખલા તરીકે તમારું ઘર છે તો તમારા ઘરની અંદર તમે 4 સભ્યો છો, તો એ 4 સભ્યો ઘરની અંદર કેવી રીતે રહે છે? એવું જ કંઈક આમનું પણ છે કે આ લિથિયમ છે તો લિથિયમ છે એ 3 ઇલેક્ટ્રોન, 3 પ્રોટોન અને 4 ન્યુટ્રોનનું બનેલું છે. તો આ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન લિથિયમમાં, એટલે કે જેના કારણે લિથિયમ બન્યું છે એ કેવી રીતે, બરાબર છે, રહેતા હશે, બરાબર. દાખલા તરીકે આ પેન બની છે, કેની બની છે? તો કે પેનને એક આ ઢાંકણ છે, બરાબર છે. પછી પેનની અંદર શું છે ખબર છે? અંદર શું છે? તો કે પેનની અંદર આવી રીતે એક અહીંયા લાકડાની નાનકડી સળી ગોઠવાયેલી છે. પછી અંદર તમે આમ ખોલશો તો આવું નીકળે અંદરથી, બરાબર. એની અંદર તમે ઇંક ભરવાની હોય ને, તો આ એની ગોઠવણી થઈ, બંધારણ થયું. એનું શું થયું? આનું પેનનું બંધારણ છે. એવી રીતે માનવ શરીરનું બંધારણ છે. આપણે કેમ ટટ્ટાર ઊભા રહી શકીએ? શા માટે ઊભા રહી શકીએ ટટ્ટાર? કયો જોઈ? સ્નાયુઓના કારણે? ના. કોના કારણે? હાડકાના કારણે, બરાબર કે નહીં? હાડકાના કારણે, આપણું જે હાડપિંજર છે એના કારણે આપણે ટટ્ટાર ઊભા રહી શકીએ. તો આપણા બંધારણમાં મૂળ ભાગ કોણ ભજવે છે? હાડપિંજર. એવી જ રીતે આ જે તત્વો છે એનું બંધારણ કેવું હોય એના વિશે થોડીક આપણે માહિતી મેળવવાની છે. હવે તમને એ તો ખ્યાલ આવી ગયો ને મિત્રો કે જેટલા બી તત્વો છે એ દરેક તત્વો 3 મૂળભૂત કણોના બનેલા છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આના સિવાય કોઈ વસ્તુ નથી. પેંડો હોય ખાવાનો તો એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન હોય ને. પછી બાસુંદી હોય તો એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય. કોઈ ખાવાની વસ્તુ છે કે કોઈ ન ખાવાની વસ્તુ હોય, માંસ છે તો એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે. એટલે કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ ઓલ આર ઇક્વલ, બધા જ સમાન છે. અને દરેકની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ 3 જ વસ્તુ આવેલી છે. માત્ર ફરક શું છે? એમની સંખ્યાનો ફરક છે, બરાબર. હવે કોઈ તત્વની અંદર અમુક ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય, દાખલા તરીકે કેલ્શિયમ છે તો એમાં 20 ઇલેક્ટ્રોન, 20 પ્રોટોન અને 20 ન્યુટ્રોન છે, તો એ કેવી રીતે ગોઠવાયેલા છે, બરાબર? એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ. દરેક તત્વ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન આ 3 મૂળભૂત કણોનું બનેલું છે. તો એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હશે? તો વૈજ્ઞાનિકોએ ઘણા બધા સંશોધન બાદ, ઘણા બધા વર્ષોની મહેનત બાદ એવું નક્કી કરી દીધું કે તત્વો છે એ આજે કોઈ પણ તત્વો હોય, દાખલા તરીકે હિલિયમ હોય કે લિથિયમ હોય કે બેરેલિયમ હોય, ગમે તે તત્વો હોય, બરાબર. એ જે તત્વની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને જે ન્યુટ્રોન છે એમાંથી એનું જે કેન્દ્ર છે, બરાબર, કેન્દ્રની અંદર ન્યુટ્રોન હોય છે અને કેન્દ્રની અંદર પ્રોટોન હોય છે. આવી રીતે આ કેન્દ્રની અંદર, અને કેન્દ્રની વર્તુળાકાર માર્ગે, કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે
આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે, બરાબર. આ જે વર્તુળાકાર માર્ગ છે ને એને કક્ષા કહે છે. એને શું કહેવાય? કક્ષા. અને આને આપણે કેન્દ્ર અથવા એને આપણે બીજું નામ પણ આપશું નાભી, અથવા એને અંગ્રેજીમાં નામ છે ન્યુક્લિયસ, બરાબર. ન્યુક્લિયસ કહેવાય એને કેન્દ્ર કહેવાય, અથવા એને આપણે શું નામ આપશું? નાભી નામ આપશું. આ જે નાભી છે, નાભીની અંદર બે મૂળભૂત કણો નાભીની અંદર રહેલા છે. કયા બે મૂળભૂત કણો? પ્રોટોન અને ન્યુટ્રોન. આ બે મૂળભૂત કણો નાભીની અંદર રહેલા છે. અને એ જે કેન્દ્ર છે એની ફરતે વર્તુળાકાર માર્ગ હોય આવી રીતે, જેને આપણે નામ આપશું કક્ષા. શું નામ આપશું? કક્ષા. આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે, યાદ રાખજો, બરાબર. એમાં જે આ પહેલી કક્ષા છે, એટલે પહેલું વર્તુળ એટલે એને આપણે પહેલી કક્ષા કહેશું, બીજું વર્તુળ એટલે એને આપણે બીજી કક્ષા કહેશું, ત્રીજું વર્તુળ એટલે એને આપણે ત્રીજી કક્ષા કહેશું. એવી જ રીતે ચોથું વર્તુળ હશે તો એને આપણે ચોથી કક્ષા કહેશું. યાદ રહેશે? ઓકે. હવે ધારો કે હું કેલ્શિયમની વાત કરું, કેલ્શિયમ તો એનો પરમાણુ ક્રમાંક 20 છે, તમને યાદ છે. તો એનો મતલબ એવો થયો કે એમાં 20 ઇલેક્ટ્રોન હશે, એમાં 20 પ્રોટોન હશે અને 20 શું હશે? ન્યુટ્રોન હશે. હતા ને, આપણે હમણાં લખ્યા હતા કે કેલ્શિયમ છે તો એમાં 20 ઇલેક્ટ્રોન છે, 20 પ્રોટોન છે અને 20 ન્યુટ્રોન છે. હવે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય? તો કે ધારો કે આ કેલ્શિયમનો પરમાણુ છે તો એમાં પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય? તો કે કેન્દ્રની અંદર હોય, પ્રોટોન અને ન્યુટ્રોન. 20 પ્રોટોન અને 20 ન્યુટ્રોન ક્યાં હોય? કેન્દ્રની અંદર ગોઠવાયેલા હોય. જો કેલ્શિયમની અંદર બધા જ પ્રોટોન અને બધા જ ન્યુટ્રોન ક્યાં ગોઠવાયેલા હશે? કેન્દ્રની અંદર ગોઠવાયેલા હશે, બરાબર, કેલ્શિયમની અંદર. હવે બાકી કોણ રહ્યું? 20 ઇલેક્ટ્રોન. તો 20 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલા હોય? તો કે 20માંથી 2 ઇલેક્ટ્રોન આ પહેલી કક્ષામાં હોય. હંમેશા પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન રહી શકે, બીજી કક્ષામાં 8 હોય, ત્રીજીમાં 18 હોય અને ચોથીમાં 32 સમાઈ શકે. તો પહેલીમાં 2 સમાય, બીજીમાં 8 સમાય, એટલે 2 ને 8 10 થયા. તો ત્રીજીમાં 18ની જગ્યાએ કેલ્શિયમમાં કેટલા હશે? 10 હશે. એટલે 10 અને 10 કેટલા થઈ ગયા? 20. એટલે કેલ્શિયમનો જે પરમાણુ છે એની અંદર પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજીમાં 8 હોય અને ત્રીજીમાં કેટલા હોય છે? 18, 10 હોય છે. એટલે 2 ને 8 10 ને 10 20 ઇલેક્ટ્રોન આવી રીતે કક્ષાની અંદર ગોઠવાયેલા હોય. આને આપણે પરમાણુનું બંધારણ કહેશું. અને આપણે શું કહેશું? કે અત્યારે આપણો જે પરમાણુ છે એનું બંધારણ આવું છે, એવું આપણે અત્યારે શીખી ગયા છે, આપણે ખબર છે. પણ તો આ પાઠ શેના માટે છે? જો આટલું જ શીખવાનું હોય તો પાઠ શેના માટે છે? તો કે આ ચેપ્ટરની અંદર આ સીધું આ કંઈ આવી રીતે આવી નથી ગયું. આ ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનના કારણે આ ઉદ્ભવ્યું છે. તો એ કયા વૈજ્ઞાનિકોએ કેવા એની પાછળ પ્રયત્નો કર્યા છે કે જેથી કરીને છેલ્લે આવો પરમાણુ નમૂનો આપ્યો? હા, આપણે આમ કલ્પના કરવી પડે કે એને કેમ ખબર પડી કે કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગ ઉપર જ ઇલેક્ટ્રોન છે, કેન્દ્રની અંદર જ પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે, એવી ખબર એને કેવી રીતે પડી? એના વિશે ઘણા બધા સંશોધનો થયા છે. આ ચેપ્ટરની અંદર આપણે કયા કયા સંશોધનો થયા છે એના વિશે શીખવાનું છે. આજે હવે તમે શું શીખી ગયા? તો કે આજે આપણે એ શીખ્યા, 2 વસ્તુ આપણે આજે શીખ્યા. એક, જો ગઈકાલે આપણે જ્યારે આગળનો લેક્ચર હતો ત્યારે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત શીખ્યા હતા. આજે આપણે 2 વસ્તુઓ શીખી ગયા. એક કે કુલ કેટલા તત્વો છે, એમાંથી માનવ સર્જિત તત્વો કેટલા છે અને કુદરતી તત્વો કેટલા છે. દરેક તત્વ છે એ કેનું બનેલું હોય? તો કે દરેક તત્વ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનનું બનેલું છે. તો દરેક તત્વની અંદર ફરક શું છે? તો કે દરેક તત્વની અંદર એમની સંખ્યા જ માત્ર ફરક છે, બીજો કોઈ ફરક હોતો નથી. બધા જ તત્વો બંધારણની દ્રષ્ટિએ સરખા છે, બરાબર છે. હવે એ જે તત્વોની અંદર જે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન છે એ ક્યાં હોય ગોઠવાયેલા? તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન એમાં કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય અને કેન્દ્રની ફરતે જે વર્તુળાકાર માર્ગ છે જેને આપણે શું નામ આપીએ છીએ? કક્ષા. અને એ કક્ષાની અંદર શું ગોઠવાયેલું હોય છે? ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય છે. યાદ રહ્યું? આને આપણે કેન્દ્ર કહેશું અને આ જે વર્તુળાકાર માર્ગ છે એને આપણે શું કહેશું? કક્ષા કહેશું. કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે, કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગમાં જે ઇલેક્ટ્રોન જ્યાં રહે છે એને કક્ષા કહેશું. પહેલી કક્ષામાં 2 જ સમાઈ શકે વધુમાં વધુ, બીજીમાં વધુમાં વધુ 8, ત્રીજીમાં 18 અને ચોથીમાં વધુમાં વધુ કેટલા સમાઈ શકે છે? 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. યાદ રાખજો, 2, 8, 18 અને 32 આવી રીતે ઇલેક્ટ્રોન સમાય. પણ આપણે અહીંયા કેલ્શિયમનો પરમાણુ દોર્યો છે તો કેલ્શિયમની અંદર 20 ઇલેક્ટ્રોન હોય, 20 પ્રોટોન અને 20 ન્યુટ્રોન. હવે આ પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં ગોઠવાયેલા હોય? કેન્દ્રની અંદર. આવી રીતે જો કે આમ 20 પ્રોટોન હોય અને 20 ન્યુટ્રોન આવી રીતે ગોઠવાયેલા છે આ કેન્દ્રની અંદર. અને કેન્દ્રની ફરતે જે વર્તુળાકાર માર્ગ છે એમાં પહેલીમાં 2, બીજીમાં આવી રીતે 8 ઇલેક્ટ્રોન હોય, ત્રીજીમાં એવી રીતે કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 10 ઇલેક્ટ્રોન હોય છે. આ આપણે અત્યારનો જે પરમાણુ નમૂનો છે એના વિશે થોડીક માહિતી મેળવી. હવે આપણે ફરીથી જ્યારે પાછા મળીશું
નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યારે આપણે જે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત હતો અને ડાલ્ટને એવું કીધું હતું ને કે પરમાણુ છે એ કેવો છે, અવિભાજ્ય છે. એ અવિભાજ્યને વિભાજન કેવી રીતે કરવું એના વિશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્યાંથી ફરીથી માહિતી મેળવશું. આ તમારે યાદ રાખવાની છે. એટલે હવે તમને પહેલાં પરમાણુ તત્વ નંબર 1થી લઈ અને તત્વ નંબર 20 સુધી દરેકનો આવી રીતે તમારે પરમાણુ આવો નમૂનો દોરવો હોય તો તમને આવડી જાય, દોરતા આવડી જાય ને. દાખલા તરીકે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન હોય ને એક પ્રોટોન હોય. તો આ એનું કેન્દ્ર, તો એમાં એક પ્રોટોન છે અને આ કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે. એવી જ રીતે હેલિયમની અંદર 2 પ્રોટોન હોય ને 2 ઇલેક્ટ્રોન હોય. તો 2 પ્રોટોન એટલે 2 P+ અને 2 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન આવે. લિથિયમની અંદર તો કે 3 પ્રોટોન હોય અને 3 ઇલેક્ટ્રોન હોય એટલે 3 પ્રોટોન અહીંયા ગોઠવાઈ ગયા. હવે આમાં તો 2 જ ઇલેક્ટ્રોન સમાય એટલે આ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે, 1 આવે. બરાબર. તમને બેઝિક કેમિસ્ટ્રીની અંદર ઇલેક્ટ્રોન રચના, તત્વોના નામ, એના પરમાણુ ક્રમાંક, આ બધી માહિતી આપી છે. એની અંદર થોડુંક તમારે આ વધારાનું સમજી યાદ રાખજો, જેથી કરીને આપણે આગળના ચેપ્ટર સમજવામાં આપણને મદદરૂપ થાય. ઓકે, આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે પાછા મળીશું ત્યારે આપણે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતથી આગળ વાત કરીશું. ઓકે.